વિવાદ ભાવનગરમાં ટાંકીના વિવાદની કે જ્યાં છેલ્લા 2 વર્ષથી પાણીની નવી ટાંકી બની, પરંતુ તંત્ર દ્વારા આ નવી બનેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરવાનું ભૂલાઈ ગયું. તંત્રની બેદરકારીએ ભાવનગરવાસીઓના સ્વાસ્થ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. જ્યાં 2 થી 3 વર્ષ અગાઉ બનેલી નવનિર્મિત પાણીની ટાંકીનું ઉદ્ઘાટન ન થતાં હજુ પણ જર્જરિત ટાંકીમાંથી જ સમગ્ર ભાવનગરને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી કાળાપીઠ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો છે, જે બાદ આ ટાંકીને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી હતી, પરંતુ તે પ્લાસ્ટિક પણ સમય જતાં ફાટી ગઈ અને પીવાના પાણીમાં પક્ષીઓના મળ અને કચરો પડી રહ્યો છે. આ જ જર્જરિત ટાંકીમાંથી નાગરિકોને અશુદ્ધ પાણી વિતરણ કરાતા તેમના સ્વાસ્થ્ય પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ વહેલી તકે નવી પાણીની ટાંકી શરૂ કરી તેમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. ગાર્ડન છે અને કાળિયાબીડના વસાતીઓ સાંજે ફરવા આવે છે, બેસવા આવે છે, વૃદ્ધો, બાળકો બધા આવે છે. પણ મને એવું લાગે મોટા અકસ્માતની રાહ જોતા હોય એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે અને જે નવી ટાંકી બની છે એનો ઉપયોગ તાત્કાલિક ધોરણે ચાલુ કરવો. પણ આ ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના શાસકો અને અધિકારી મને એવું લાગે મોટા અકસ્માતની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે કોંગ્રેસે તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખનું કહેવું છે કે જર્જરિત થઈ ગયેલી ટાંકીની નીચે જ ગાર્ડન છે, જેને કારણે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે, પરંતુ બિસ્માર બનેલી રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એને નાશ કરવા માટે થઈ અને નવી એક પાણી ટાંકી લગભગ 2 કે 3 વર્ષથી તૈયાર થઈ ગઈ છે. ઓલરેડી એનું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ આ જૂની ટાંકી હજી તોડતા નથી. શેના કારણે નથી તોડતા? એ કોર્પોરેશન એના હિસાબે દૂષિત પાણી આવે છે, એમાં કચરો પડે છે, ઉપરથી સ્લેબ તૂટી ગયેલા છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવી ટાંકીનો લાભ મળે. સામે મેયર જૂની ટાંકી રદ કરીને નવી ટાંકી બનાવી નાખી છે. નવી ટાંકી કમ્પ્લીટ થઈ ગઈ છે, તેનું ટેસ્ટિંગ પણ ચાલે છે અને 1-2 દિવસમાં જ આ નવી ટાંકીમાંથી પાણીનું વિતરણ કરવાનું છે. જ્યારે જૂની ટાંકી આપણે સત્તા સમક્ષ પાડી દેવાની અપેક્ષાએ આદેશ પણ કરી દીધા છે કે આ જૂની ટાંકી રદ કરીને તેમને પાડી દેવામાં આવે.